રાજકોટ જિલ્લાના ધોરાજીથી નાની પરબી ગામે જવાનો મુખ્ય રસ્તો 4 કિલોમીટરનો અતિશય ખરાબ હાલતમાં છે ત્યારે વાહન ચાલકોને અને અપડાઉન કરતા લોકોને અને ખેતરે જવા માટેના રસ્તા અતિશય ખરાબ હાલતમાં છે ત્યારે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી સુધીનો રોડ 2 વખત ડામરનું કામ કરવામાં આવ્યું હતું પણ ફરેણીથી નાની પરબી જવાનો રસ્તો અતિશય ખરાબ હાલતમાં પડી ગયો હોય પણ આજ દિન સુધી આ રસ્તોનું સમારકામ કરવામાં આવ્યું નથી। ફરેણીથી નાની પરબી માટેનો 4 કિલોમીટરનો મુખ્ય રસ્તો ખળબળી હાલતમાં જોવા મળે છે અને નાની પરબીથી ધોરાજી જવા માટે આ રસ્તો બિસ્માર થઈ ગયો હોય પણ તંત્ર દ્વારા આ ખરાબ હાલતમાં રસ્તો ખરાબ થઈ ગયો હોય તે રસ્તોનું સમારકામ આજ દિન સુધી કરવામાં આવ્યું નથી તેથી અપડાઉન કરનાર વ્યક્તિઓને અને રાહદારીઓ કે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ મુખ્ય રસ્તો લોકોને માથાનો દુખાવો સમાન બની ગયો છે। મસમોટા ખાડાઓ અને યોગ્ય રીતે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને નાના મોટા અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। જો આ રસ્તા પર ધ્યાન રાખી વાહન ન ચલાવીએ તો ભારે અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે લોકોને એક ગામથી બીજા ગામ તરફ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકોની એક જ માંગ છે કે ફેરણેથી નાની પરબી સુધીનો ખરાબ રસ્તો તાત્કાલિક નવો બનાવવામાં આવે અથવા તો યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ શકે। રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી થી અપડાઉન કરી છે કામમાં જતા હોય અને અમારા નાની પરબડીથી ગામથી ફરેણી સુધી હાવ બેકાર રસ્તો છે। કોઈ પણ જાતનું કામ તંત્ર કરતું નથી અને ફરેણીથી ધોરાજી પાક્કો બની ગયેલ છે। અમારા ગામની અંદર કોઈ પણ ધ્યાન દેતું નથી। અમારે રોજ અવર જવર કરવી હોય તેમ છતાં અમારે કાયમી માટે કામે જવું હોય તો આ રસ્તો રોજને માટે ખરાબ છે તો અમારે શું કરવું એના માટે કંઈક ધ્યાન દે તંત્રને મારી અપીલ છે કે અમારા રોડની અંદર સુધારો કરે નવો કરી આપે તો અમે રોજ કામ કરી શકીએ। અકસ્માતમાં કેવી તકલીફ પડે છે? અકસ્માતમાં સામસામા બે સાધન આવી જાય તો આમાં તરવાની જગ્યા। મારું નામ ધવલ પાઘડાર, ગામ નાની પરબડી। નાની પરબડીથી ફરેણીનો રસ્તો બહુ ખરાબ છે। મોટી ઉંમરના માણસો ગાડી ચલાવી શકે તેવી પરિસ્થિતિ નથી। સરેડા પડી ગયેલા છે અને ખાડા પડી ગયેલા છે અને મારે વાડીનું કાયમી અપડાઉન છે। ફરેણી રસ્તા ઉપર જ મારી જમીન છે તો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારો વાડીનો કેળો આના રસ્તા કરતાં સારો છે અને ફરેણીથી ધોરાજીનો રસ્તો બહુ સારો ડબલ પટ્ટીનો 2 બની ગયો છે અને 2 વાર બનાવવામાં આવ્યો છે ડબલ પટ્ટીનો અને તંત્ર નાની પરબડીથી ફરેણીના રસ્તામાં ડબલ પટ્ટીનો કે સિંગલ પટ્ટીનો સારો કરતા નથી। શું તમારી માંગણી? અમારી માંગણી તંત્ર પાસે એટલી જ છે। મારું નામ પાઘડા શૈલેષ બાવનજી, ગામ નાની પરબડી। રસ્તા બાબતે એવું છે કે અમારે રોડ આ બહુ ખરાબ થઈ ગયેલો છે। ફરેણી સુધી ડામર થઈ ગયો એટલે તો અમારા ગામ સુધી કેમ નહીં? કેવી તકલીફ પડે છે? તકલીફ તો બહુ પડે છે। સરેડા થઈ ગયા છે એની હિસાબે વધારે તકલીફ પડે। અકસ્માત થાય। શું કહેશો તમે? ફરેણી સુધી થી હોય તો અમારા ગામ સુધી કેમ નહીં? તમારી શું માંગણી છે?